કેમ છો? સ્વાગત છે તમારા વ્લોગમાં. મારું નામ છે કૃષ્ણ. તો હું આવી ગયો છું નવા બ્લોગ સાથે. તો આજે પ્લેનમાં કશું એવું છે તો અમે લોકો જઈએ છીએ સારંગપુર. કેમ કે મમ્મીએ કહ્યું હતું કે મારી એક્ઝામ પતે ને પછી મને દર્શન કરવા લઈ જવાનો છે સારંગપુર. તો અત્યારે તો 2024 ચાલે પણ મારું રિઝલ્ટ આવ્યું 2023માં 26 ડિસેમ્બરે અને આજે ડેટ થઈ છે 26 ડિસેમ્બર. તો આજે મારું રિઝલ્ટ આવ્યું હતું, તમે જોઈ શકો છો. ઉભા 26 ડિસેમ્બર તમે જોઈ શકો છો. અને આજે મારું રિઝલ્ટ આવ્યું હતું. તો હવે આજે પ્લેનમાં છે એવું કે સારંગપુર જવાનું છે અને ત્યાંથી પાછું આવવાનું છે. અને આજે છે મારા બાર બર્થડે. બા લોકો આવ્યા છે 4th ડિસેમ્બરના. બા લોકો આવ્યા છે ચોથી તારીખના. તો આજે બાર બર્થડે છે તો બાર બર્થડે દિવસ અમે લોકો જઈએ છીએ સારંગપુર. તો ચલો બન્યા રહ્યો વ્લોગમાં. અને કોણ કોણ જાય છે કોણ નહીં હું તમને બતાવવા આગળ. બરાબર, આવજો. એટલે મીન્સ કે આવજો નહીં પણ બન્યા રહો વ્લોગમાં. બરાબર. તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે હાલમાં કંઈક એવું છે કે આ જે ગાડી છે એમાં સેલ નહીં વાગતો એટલે ચાલુ નહીં થતી. તો અમે લોકો માસાન ગાડી લઈ જઈએ છીએ. તો ચલો જઈએ. બરાબર. તો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો જઈએ છીએ સારંગપુર. હેલો. શું જો મમ્મી મૂકે બધું સામાન. હેલો કહી દે. હાય. આ ઘરે આવી ગયા જૂના ઘેર. બ્લોગમાં કેમેરો લેવાનો નથી. આ લીધો ને કેમેરો આ નહીં લેવાનો તો પછી તો ચલો હવે બધાને મળાવે કેક કરીને આવે તો. બરાબર. રાધે આવી ગયા છે અને પેલા બર્થડે ગર્લ આવી ગયા. જો હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ બોલો. થેન્ક યુ. હા દાદા. કઈ ગઈ મોટી મમ્મી? હેલો. હેલો. હાય. કેમ છો? બસ બસ મજામાં. રેડી ટુ ગો? ચલો. ચાર્જ નહીં કર્યો હોય શું પેલું પાવર બેંક તો ચાર્જ થઈ ગયો. પેલું ઉતારવાનું શું કહેવાય એ હું રહ્યું એ જ છે ને. તો ચલો હમણાં મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે એક સ્ટોપેજ લીધો છે વોશરૂમ માટેના. દાદા રાતે મોટા પપ્પા શું કહો દાદા? મજા? હાય કરો. હાય. આવ અત્યારે ગેલોપ્સ આગળ એક છે. ગેલોપ્સ આગળ લીધો છે સ્ટોપેજ વોશરૂમ માટેનો. તો જઈશું આગળ. હેલો. હેલો. બસ મજા. તમે કઈ બાજુ ઉપડ્યા? અમે સારંગપુર જઈએ છીએ. હા. તમે કઈ આગળ જાઓ? અમે પણ સારંગપુર જઈએ છીએ.
કાકા બેઠા બેઠા કેવો ઊંઘે છે તો અત્યારે જઈએ છે સારંગપુર ઓન ધ વે છે આગળ નાસ્તો કરવા માટે ઊભા રહીશું કઈ ઊભા રહીશું પપ્પા ગાંઠિયા રથમાં ઊભા રહીશું ગાંઠિયા ખાવાનું ગરમ ગરમ ને ભજીયા ખાવા હવારમાં કેવા મજા આવે ને ગાંઠિયા બધું ગરમા ગરમ લાવ્યો નાસ્તો કરો. નાસ્તો કરો તમને હમણાં મોજ લેવડાવો ઓકે મળીએ તો ફ્રેન્ડ્સ હવે ખાવા ઊભા જાય છે ગાંઠિયા રથમાં મમ્મી ઓય અહીં જોઈ લો હેડો મોટી મમ્મી હેલો કેવો લાગ્યો આ લોકેશન બહુ જ સરસ છે તમે પણ એક વખત વિઝિટ પાડશો હા તો જગ્યાનું નામ છે ગાંઠિયા રથ કહ્યું અરે જો જેલોપથી 15 કિલોમીટર આગળ છે રામદેવ છે ને રામદેવ તો રામદેવનું બોર્ડ આવશે આગળ ગેલોપથી 15 કિલોમીટર જ છે ગાંઠિયા રથ તો અહીંના ગાંઠિયા ને ફ્રેન્ચ ફ્રાઈસ ને બધું મસ્ત આવે જો રાધે દાદા લઈશું સેલ્ફ સર્વિસ લખેલી છે સેલ્ફ સર્વિસ હેલો એ સાહેબ સેલ્ફ સર્વિસ લખેલી છે ચાની તો લેવાની ફ્રેન્ચ ફ્રાઈસ ને બધું તમારા દાદા ઊભા हाँ गाइस बहुत ठंडी पड़ रही है ठंडी भी बहुत लग रही है हाँ आप यहाँ विजिट मारो तो शॉल के सेट लेकर आए और ये दादा और ये हमारी बर्थडे क्वीन आ गई है बर्थडे क्वीन भाई हारू છે हाँ तो અહીંયા और मौसम भी बढ़िया है देखो खुशनुमा मौसम है कितना खुशनुमा मौसम है हाँ तो अभी मिलते हैं बाद में सारंगपुर करने ओके ये गाठे आते हैं तभी આ પાયલોટો શીખવે આવી જાય ને કોક દાડો પરફેક્ટ હોય બધું પણ લોકોનું બધું ચેકિંગ કરે તો બધું મૂકી જાય ચા કેવી લાગી ગરી ગરી કઈ મોરી તમારી ફાઈન અને તમારી ચા તમે બકરીના દૂધની ચા તમે અને તમને ચુસ્કી વાળી ચા એડો ચા કેવી હોય બે ગ્લાસ થી પીવો છો તમે એ પેલી ગરમ લાગે ને એક ગ્લાસમાં એટલે 2 ગ્લાસ લીધા હમણાં ઠંડી થઈ જશે ઠંડી થઈ જ ગઈ તંજોરમાં નવી થઈ સારી ચાલ તો હમણાં મળીએ પછી સીધા સારંગપુર જઈએ ના ભાઈ ઠીક કઈ फ्रेंड्स हम लोग અહીં પહોંચી ગયા છે સારંગપુર શ્રી કષ્ટભંજન દેવ પહોંચી ગયા છે જોઈ લો અને ત્યાં આગળ છે હનુમાન દાદાની મૂર્તિ
કિંગમ સારંગપુર લખ્યું છે ત્યાં દેખાય એ રહ્યું જો. અને અહીં આ છે શ્રી કષ્ટભંજન દેવનું મંદિર અને કહે છે કે 3 વાગે ખુલશે આ મંદિર. તો બા મોટી મમ્મી બધા ત્યાં બેઠા. દાદા અહીં શ્રીફળ લીધું. તો ચલો જઈએ હવે. બધા ત્યાં બેઠા જ છે. હેડો હવે ત્યાં બેસીએ જોઈએ. જોઈએ આ લોકો તો અહીં ચપ્પલ કાઢ. હા રે દાદા અહીં ચપ્પલ કાઢ લો. હા શું રે અહીં બધા ચપ્પલ કાઢે ને અહીં કાઢ લો. જા આપણી ગેંગ અહીં બેઠી જો. આપણી ગેંગ બેઠી મહિલા મંડળ નહીં. ના ભાઈ हम लोग જોવા જ ગયેલા. જે એ થાકી ગયા ને ધૂસ થઈ ગયા ને થાકીને ધૂસ. श्री राम. जय श्री राम. જય શ્રી રામ. जय श्री राम. જય શ્રી રામ. कष्टबंधन देव की. તો ફ્રેન્ડ્સ અત્યારે મેં અહીં સુખડી લેવા હતો. તો સુખડીમાં એવું છે 25 વાળી છે અને 50 વાળી છે. તો ચલો આવો ટેસ્ટ કરીએ આની કેવી છે કેવી નહીં. બતાવ કે બા કઈ બેઠા છે. બા ના આજે પૈસા વસૂલ. બા ના જ પૈસા વસૂલ. આ દાદા બેઠા જો. અરે મીન્સ કે ઊભા છે દાદા. ને તો વાગવામાં વાગી રહ્યા છે 4 ને 4:45 થઈ ગયા. મીન્સ કે ડેડી આવે શ્યામ. હા હા ના પૈસા વસૂલ. બરાબર જો બતાવો. જે બા બેઠા હે ફૂલ એના ડાઈ વાઈબ લે. હે બા ફૂલ એના લાઈવ વાઈબ લો છો ને. એના રાઈડની આમ લાઈફ જીવો છો ને ફૂલ હતા અહીં સારંગપુર. આ તમ વ્હીલચેરમાં બેઠા એટલે ફૂલ એના લાઈવ થઈ ગયા ને. એરપોર્ટ પર બેઠા હોય એવું લાગે. ઇલેક્ટ્રિક કરી દે ને તો સુખડી ચાલે. પપ્પા કેવો રહ્યો તમારો દિવસ? બસ સરસ. સરસ મજા આવી ગઈ. મજા આવી ગઈ. અને બા તમારો? ગુડ. મોટી મમ્મી તમારો? ઓકે ચલો સુખડી ખાઈએ મસ્ત. પ્રસાદમાં એ આવે.
ખાઈ લો તો હું લઈ લઉં દેખ લો જો સુખડી ખાઈએ મસ્ત બેઠા બેઠા આવું વલડેરી નાખી વલડેરી મસ્ત કેવી લાગી સુખડી લીધી હતી આજ હે મોટા અબ્બા સુખડી જોરદાર બા મસ્ત મસ્ત ના કરે હું તમને મોડું ખાઈ તો ફ્રેન્ડ્સ આ છે હનુમાન દાદાની મૂર્તિ અને નીચે લખ્યું છે કિંગ ઓફ સારણપુર જોઈ શકો છો મૂર્તિ તમે तो फ्रेंड्स अभी बजे है रात के એટલે વાગ્યા છે વાગવામાં રાતના 9:05 તો અત્યારે અહીંયા આગળ હવે જમી હવે ગેલોપ્સથી નીચે ઉતરીએ છીએ અમે લોકો બરોબર થોડો ફ્લેટ સાફ કરતો તો ગેલોપ્સથી નીચે ઉતરી ગયા છે તમે જોઈ શકો છો આ ગેલોપ્સ છે તો એનું ફૂડ કેવું લાગ્યું મોટા પપ્પા ઘંટડી જેવું કે આમ તો ચાલે એટલે મીન્સ કે ચીઝ ડાઉટફુલ હતી બાકી આમ ઓલરેડી બરાબર છે અને સ્ટાફે સુધારવાનો છે આ લોકોને સાચી વાત ખીચડી કઈ અને કઢી કઈ તો કઢ લઈને આવ્યા પેલું દહીં લઈને આવ્યા તો સ્ટાફમાં સુધારવા જેવો છે બહુ બધું છે હવે તો અત્યારે અહીં ટ્રીપ પૂરી થઈ ગઈ અમારી તો અત્યારે ચલો બાય કહી દો પપ્પા બાય ડેડી બાય કહી દો બાય બાય દાદા બાય કહી દો બાય આમ કહી દો બાય કહી દો ને બસ બાય કહી દો બધું મમ્મી તો અહીંયા જ વ્લોગ એન્ડ કરીએ બાય